नहीं जैसे कराया कि नहीं हमें योगा में कराया योगा अब हमें क्या पूछो नहीं हमें ये वो अब અને હિમાનંદજી પણ છે બે જણ જતું એ 4 વાગે ઉઠી જાય એનું ઘણા દિવસથી વેચાયેલું હોય વાસી હોય બગડેલું હોય તો ફ્રીજમાં પડેલું એટલે બાકી ઘણું જૂનું હોય વાસી હોય બગડેલું હોય ખાલી આમ પર સમજ્યા તાજું ન હોય વાસી વેચાતું ન હોય તો પડી ગયું હોય દરરોજ બદલાઈ જાય ભરાઈ જાય ડેરીમાં જતું રહે અહીંનું દૂધ દરરોજ ભરાઈ જાય બહાર એટલે સારું હોય એમ પાણી ના સારું હોય એવું નહીં કહેતા પણ એ બદલાઈ જાય સારું એવું નહીં કહેતા એ તો ખોટું જ કરી એ શું થાય જે દૂધ દરરોજ આવે ને બોમ્બમાંથી એ તો દરરોજ પછી મોટી ડેરીમાં જતું જ રહી અહીંયા ના રસ્તો પણ કોથળી હોય તો થોડી પડી ગઈ હોય કોથળીઓ નહીં લાય કોથળી નહીં લાય ડેરીમાંથી લાય તો એ વાસી હોઈ શકે ને ગ્રાહકો રોજ ભરી બરાબર આવે ને વાસી ના હોય ટેસ્ટ બદલ જાય તો फिर વાસી હોગા ના बिगड़ गया होगा ना એમાં કોઈ ગ્રાહક બીજું કંઈ બગડેલું હોય નોખ્યું હોય ને તો એ બગડે જ બધું એવું નહીં બધી જાતનું હોય ને એ મશીન માટે એ ચોખ્ખું તો ના હોય ને એ ચોખ્ખું તો ના હોય ને બધી જાતનું મિક્સ હોય ને મિક્સ હોય મિક્સ હોય એટલે એ બધું ચોખ્ખું ન હોય ને Mix હોય. ગમે તે નાખે અંદર એ નહીં સમજે જળ જેવું હોય બધું મિક્સ જ હોય એને જે શુદ્ધ સાત્વિક વિવેકની ખબર હોય ને એને તમે એમ કહો ને બધું સગવડી બેટરી વાંચોડી ચલાવ્યું હોય ને આખી જિંદગી એને ખબર હતી શુદ્ધ સાત્વિક ચોખ્ખી શુદ્ધ બધી જાતનું અંદર બધા નાખે છે કે જુદા જુદા ઢોર કેવા હોય એની સેવા છે એની વ્યવસ્થા બધું મિટિંગ છે એનું ખાનપાન કેવું હોય ન ખબર એમાં અહીંયા ખબર પડે છે કે આ બરોબર નથી તો પાછું એનો બચાવ કરે અહીંયા ખબર પડે છે કે આ બરોબર નથી તો એનો બચાવ બગડ્યું ન હોય એટલે ડેરીનું હોય તાજું હોય બગડ્યું હોય
તો શું ડિફરન્સ અમે કહીએ છીએ એ કાંઈ નહીં. બધું પ્રભુ મિક્સ હોય એટલે સારું ના જ હોય. બધું મિક્સ આવે ને એટલે સારું ના જ હોય. ભેંસનું આવે ને બકરોનું આવે ને બધું આવે મિક્સ આવે ગાયનું આવે એટલે સારું તો ના જ હોય. આ પણ મોંઘું હોય એટલે સારું કહેવાય. અને આ તો ફ્રી છે એટલે આ કાંઈ ન કહેવાય. પરંપરાગત ખંડ ખોટી ખોટી એટલું જોવે ને એટલે કાંઈ નહીં. વિસલિંગ આવે છે ને વિસલિંગ આવે ને બહાર કાઢે બહાર કાઢી ત્યાં સલંગ વિસલિંગ આવે તો સંભળાય છે ને બરાબર. સંભળાતું છે પણ આ બરાબર સંભળાય છે ને. વિસર્જન પાછળ નહીં ઉડાડતું. પાછળ અવાજ નથી જતો. પ્રબોધ કરે ને પાછળ આમનું તો સંભળાય છે કે પણ પ્રહલાદ પ્રભુ આવા બીજા બે સ્પીકર લાવી ના એવું નહીં ઘણા ના બહાર રાખવાનું પ્રભુ માટે એક જ આમ ઉત્સવમાં એ જરૂર પડે છે બે બીજા લઈ આવીએ તો સારું ઉત્સવની વાત નહીં આજની અત્યારની વાત છે પછી વાત કરો હું કાયમની આ વાત વાત તો કરું. બરાબર જ છે. આ અહીંયા એમનું એમ રાખે આ કંપની વાળા જે બતાવ્યું છે એક્ઝેક્ટ છે. એ તો પેલું પાછળનું હોય એમાં એનું દોષ ન કહેવાય. પણ રમણ પ્રભુ પાછળ બીજા બે સ્પીકર આ બાજુ મૂકીએ ને ઉત્સવમાં આવે કાયમની શાંતિ બે બીજા એક્સટેન્શન મૂકી દો આવા બીજા બે સ્પીકરો અરે પણ આ સ્પીકરે બહાર કાઢીએ તો ફરક પડે. આ જે છે બરાબર બહાર કાઢીએ તો ત્રણ બહાર કાઢીએ તો ફરક પડે. આટલા લાવી બંને આટલા લાવી હા ફરક પડે. પેલા આવે ને હા આનંદ કાકા પ્રમાણે હા કહેવાય. એવું જ કહેવાય. આપણે જેમ તેમ ન કરાય. ના ના બરાબર. આમ સંભળાય છે તો ખરું ને. પાછળ નહીં સંભળાતું. પાછળ નહીં સંભળાતું. પ્રભુનો તત્વ બહુ જ સંભળાય. એટલે આગળ લઈ છે ને તો આનંદ ગુણ કાકા પ્રભુ આવે. આ વંચાય છે તો સંભળાય છે ને. એ બરોબર. પછી એ જોવાનું સરળ સરળ જોવાનું. પ્રભુનો તત્વ બરોબર ચોખ્ખો મળે. હવે બોલીએ એમાં હું સાંભળું. આ વ્યવસ્થિત વંચાય છે એ સાંભળું. હવે બોલે અમે જ મજા આવે. આનંદ આવે.